અને જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એને અનુભવ પૂછી લેજો શું થાય એમ. 4 વાગ્યા લગીને હું ઘણા આવે એ મરદ છે. કારણ કે હું જેવા તેવા દીવા બત્તી ન કરતો કે એક મોગલ, એક મહાદેવ, એક મારો ઠાકર અને મારો દાદો, જો આટલું નામ હટી જાય ને તો આ જીવન ક્ષણિકે રહેતું નથી ભાઈ. આ 4 નામથી ટેકો હે અને એના નામના જ લીલા લહેર છે. સમજાય કે પોતાનું પણ રળીને પેટ ભરું છું. આજ અહીં આવ્યો છું ને તો 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. અને આવડા સાબિત કરી દે. મેં એમને એ કીધું હતું કે આગલા દીએ કહું હું આવીશ કે નહીં, એમ બધે ન નીકળી જવાતું ભાઈ. અને આપણે કોઈની ખુશામત કરી નહીં. મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા 18 વર્ષને હરખું જ સન્માન મળ્યું છે ભાઈ. અને કદાચ એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખટારામાંથી હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર અહીંયા જ મળે. કોઈ વીઆઈપી ભોજન નથી. તારે આ બધું બોલાય એટલે સમયનો અભાવ છે. અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે બધા હેરે ફાવે. હા હું નોકરીએ છૂટી ગયો આપણે નાના છોકરા ભેગું જમાવી એવું કંઈ નહીં. ઘણાએ મને કે બાપુ તમારે આમ, પણ મોટું થવું જ નથી. મોટા થવી તો મરી જવાય ભાઈ. જે મોટા થયા ને એ મરી ગયા. એટલે એનો ભાવ છે ભલામણ. એ આપણને સાયકલ લઈને એટલા મોટા ઢાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનો ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી, બીજાને ચમ ના બોલાવે. એનો ભાવ છે ભાઈ. બધાની હેરે મારો ઠાકર એમ કહે છે ને, ગોવિંદભાઈ ઘણી વાર કે મારો રામ રાખે એમ રહેવું એમ. એ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે. અને હું તો એમ કહું કે આજ બધા બેઠા ને 50% નડતર આજ બોલો લઈને જતો રહો. હાથ ઊંચો કરો, કેટલાને મટાડવું છે. હોશિયાર થઈ ગયા હે મારે. હાથમાં કહું 50% આજ નડતર જતું રહે. હાથ ના ઊંચો કરે એનો પાડોશી ના હમશે. હા એમ ભાઈઓ રહ્યા ને ભાઈ, ભાઈઓ રહ્યા એ વ્યસન મૂકી દો ને બેનું રહ્યા એ ફેશન મૂકી. 50% નડતર જતું રહે લખીને આપું. અને બાકી મારું ભજન પડ્યું છે. જો કદાચ આવવાવાળાના ભાવમાં કભાવ ના આવે અને તમારી તકદીરમાં ના હોય, જો કાળિયા ઠાકર હારે બાજી ના લઉં ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડે. જો કદાચ આંખો બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગું ત્યાં લગીને એ ટાયરમાં હવાઈ ઓછી ના થાય ભાઈ. બાકી જે ધર્મના રસ્તે હાલે છે ને એની સામું જુઓ તો જો ઠાકર આંખના નેતર ના વખોટી ના કરે ને તો આ જે એને જોડી ભેરવી છે ને એ જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ. જેથી આંખમાં હોવડું લઈને ગોવિંદભા આવ્યા ને તેથી કીધું તું વેળાની કોઈ સીમા નહીં. પણ કદાચ મેં કહ્યું હારા લુગડા નથી ઓળખતો ભલામણા, અને એમાંય તમે તો ચારણને માલ ધારી હો ભલામણા. મારો ઠાકર નાભીથી એવું બોલે છે ગોવિંદભા કે 2 વર્ષે પછી જો જગત તને યાદ ના કરે ને તો મારે ભૂવા ભણી બંધ કરી દેવાની હોય. તેથી ઘરે હું કદાચ એક ટાઈમનું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય, તેથી જો બાયું સડાઈને નીકળી જાય ને એને માણા કહેવાય ભલામણા. જ્યાં ત્યાં બખોરા પાડે એને નહીં. સમજાય? અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાસે કશું નથી ભાઈ. ઘણા આવીને કે બાપુ આને માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય. હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું, એમ્બ્યુલન્સમાં ઉતારો, માથે હાથ મૂકીને લઈ જાઓ. પણ જેની દયા છે, જેને હૃદયના ભાવથી માનું છું, એટલે જેને હાથ આપ્યા હોય એ 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની. પાપ લાગે એ મારા માથે પૂન તમે લઈ લીજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પवन सुत हनुमान की,
સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.